जय हनुमान ज्ञान गुण सागर, जय कपि सत्यु लोक उजागर। रामदूत अतुलित बल दामा, अंजनी पुत्र पवन सुत नामा। મિત્રો, હનુમાનજી કળયુગના એકમાત્ર એવા દેવતા છે જે એમના ભક્તોની રક્ષા કરવા તરત જ પહોંચી જાય છે। પોતાના ભક્તોના બધા દુઃખોને હરનારા હનુમાનજી 8 સિદ્ધિઓના સ્વામી છે। એ પોતાના ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરનારા છે। જે પણ રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અને શ્રી રામના નામનો જપ કરે છે, એમના જીવનમાં કોઈ ખરાબ શક્તિઓનો પ્રભાવ પડવા દેતા નથી। દોસ્તો, એવું માનવામાં આવે છે કે હનુમાનજી ચિરંજીવી છે। એમને ભગવાન શ્રી રામે કળયુગના અંત સુધી મૃત્યુલોકમાં જીવિત રહેવાનું વરદાન આપ્યું છે। એટલે હનુમાનજી આજે પણ એમના પૂર્ણ સ્વરૂપમાં પૃથ્વી પર જીવિત છે એવું માનવામાં આવે છે। અને એમના કેટલાક સબૂતો પણ આપણને જોવા મળ્યા છે। હનુમાનજીએ સાક્ષાત પણ કેટલાક તેમના ભક્તોને દર્શન પણ આપ્યા છે। આજે પણ એવું માનવામાં આવે છે કે જે સ્નાન ઉપર ભગવાન શ્રી રામના નામનો પાઠ કરવામાં આવે છે, એ કથા સંભાળવા હનુમાનજી અવશ્ય આવે છે। જે પ્રકાર હનુમાનજી એમના ભક્તોની રક્ષા કરે છે, એવી જ પ્રકારે એ દુષ્ટોને દંડ પણ આપે છે। પ્રાચીન ગ્રંથો અનુસાર કેટલાક કામો એવા છે જેને કરવાથી વ્યક્તિ હનુમાનજીની કૃપાથી વંચિત રહી જાય છે અને એમને કળયુગનો પાપી માનવામાં આવે છે। જે સ્ત્રી કે પુરુષ આવા કામો કરે છે એ ક્યારેય હનુમાનજીને પ્રસન્ન નથી કરી શકતા। આવા વ્યક્તિઓને હનુમાનજી દંડને પાત્ર જ માને છે। તો મિત્રો, આજના વિડીયોમાં એવા કામો વિશે જાણીશું કે જેને કરવાથી ઘરમાં ક્યારે ના તો માતા લક્ષ્મીનો વાસ થાય છે અને ના તો ક્યારે એવા વ્યક્તિને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે। આવા કામો વિશે અંગતે રાવણ સભામાં રાવણને કહ્યા હતા। આવા પાપોના કારણે જ હનુમાનજીએ લંકા છોડ્યા પછી તેને સળગાવીને ભસ્મ કરી દીધું હતું। અને તે ઘરમાં જે ઘરમાં પણ આવા કામો થાય છે એ ઘરમાંથી હનુમાનજી ચાલ્યા જાય છે અને આવા લોકોના ઘરમાં હંમેશા દુર્ભાગ્ય અને દરિદ્રતા આવે છે। અને આવા ઘરોમાં ના તો ક્યારેય માતા લક્ષ્મીનો વાસ થાય છે અને ના તો ક્યારેય સુખ સમૃદ્ધિ આવે છે। તો ચાલો જાણીએ એ કયા લોકો છે જેના પર હનુમાનજી ક્યારેય કૃપા નથી કરતા। પરંતુ મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। પહેલી વાત છે કે જે ઘરના લોકોમાં કોઈ આરાધ્ય નથી હોતું અને પ્રભુ પર વિશ્વાસ નથી કરતા અને જ્યાં હંમેશા ભગવાનનું અપમાન કરવામાં આવે છે, આવા ઘરમાં રહેનારા લોકો પર હનુમાનજી ક્યારેય કૃપા નથી કરતા। જ્યાં પણ શ્રી રામને અપમાન કરવામાં આવે છે તેવા લોકો હનુમાનજી દંડને પાત્ર જ માને છે। બીજી વાત છે, જે ઘરમાં માંસ, મચ્છી, શરાબનું સેવન કરવામાં આવે છે એ ઘરમાં વ્યક્તિઓનો માંસ તથા શરાબનું સેવન કરતા હોય છે તેવા ઘરમાંથી માતા લક્ષ્મી ચાલ્યા જાય છે અને આવા ઘરમાં હંમેશા માટે દરિદ્રતા જ રહે છે। શાસ્ત્રો અનુસાર જે ઘરમાં માંસ અને શરાબનું સેવન થાય છે એ ઘરના લોકો ઉપર હનુમાનજી ક્યારેય કૃપા નથી કરતા। તીસરી વાત, અપમાન। જે ઘરમાં મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે અને જ્યાં પુરુષ તેમની મર્દાનગી દેખાડવા માટે મહિલાઓ ઉપર હાથ ઉપાડે છે અથવા રોજ એમને મારે છે, તો આવા વ્યક્તિને હનુમાનજી દંડને પાત્ર જ માને છે। આવા લોકો મૃત્યુ પછી નરકમાં તો જાય જ છે અને મૃત્યુલોકમાં રહીને પણ તેમના કર્મોની સજા ભોગવે છે। ચોથી વાત, પરિવારમાં એકતા ન હોવી। જે ઘરમાં રહેતા પરિવારના સભ્યોમાં એકતા ન હોય, ભાઈ બહેનો વચ્ચે રોજ ઝઘડા થતા હોય, તો તે ઘરમાં સભ્યોમાં ક્યારેય ખુશી નથી રહેતી અને હનુમાનજીની કૃપાથી વંચિત રહી જાય છે। એવી રીતે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન આ ચારો વચ્ચે પ્રેમ તથા સન્માન હતું, એવી રીતે આપણા પરિવારમાં પણ એકબીજા વચ્ચે માન, સન્માન, પ્રેમ હોવો ખૂબ જ આવશ્યક છે। પાંચમી વાત, ગંદકી। મિત્રો, જે ઘરમાં ગંદકી હોય છે અને તે ઘરમાં લોકો બીજા લોકોની નિંદા કરતા હોય અને જેવા લોકો રહેતા હોય, તો આવા ઘરમાં ક્યારેય માતા લક્ષ્મી વાત નથી કરતા અને હનુમાનજી પણ આવા લોકોથી પ્રાર્થના ક્યારેય સ્વીકાર નથી કરતા। છઠ્ઠી વાત, જાનવરોની હત્યા। જે ઘરમાં મૂંગા પ્રાણીઓને મારીને તેમની હત્યા કરવામાં આવે છે અથવા તેમને કષ્ટ આપતા હોય, તો આવા લોકો પર હનુમાનજી નારાજ રહે છે અને તેમને દંડના પાત્ર જ સમજે છે।
સાતમી વાત, સંતોનું અપમાન. જે ઘરમાં લોકો સંતોનું અપમાન કરે છે અને તેમના વિષયો પર પ્રચાર કરે છે તો આવા લોકો પર હનુમાનજી પર ક્યારેય કૃપા નથી કરતા. આઠમી વાત, ચારિત્ર્યહીન લોકો. જે ઘરમાં ચારિત્ર્યહીન લોકો રહે છે અને તે પરાય સ્ત્રીઓને ખરાબ નજરે જુએ છે અને તેમની સાથે શારીરિક સંબંધ બનાવે છે તો આવા ઘરને છોડીને હનુમાનજી ચાલ્યા જાય છે. તેથી જ રાવણની લંકામાં આવા ખરાબ કામો થતા હતા. તેથી જ હનુમાનજીએ લંકાને છોડ્યા પછી તેને નષ્ટ કરી દીધી હતી. અર્થાત આવા ખરાબ કામો જે ઘરમાં થતા હોય છે તે ઘરમાં હનુમાનજી નથી રહેતા અને એ ઘરને નષ્ટ કરી દે છે. તો મિત્રો, આ હતી કેટલીક મહત્વપૂર્ણ જાણકારી જે મેં તમને જણાવી. જો મિત્રો તમે પણ આવા કામ કરતા હોય તો આજથી જ સુધારી દેજો પોતાના કામ. અને હનુમાનજીને માનતા હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ અવશ્ય લખજો. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.